સમાચાર પંચમહાલથી મળી રહ્યા છે। ગોધરા શહેરમાં રખડતા શ્વાનનો કહેર। સોસાયટીમાં રમતા 12 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો। પંચવટી સોસાયટી વિસ્તારનો આ બનાવ છે। શ્વાનના હુમલામાં બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ બાળકને વડોદરા રિફર કરાયો। બાળક હાલ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। કે જેની ઉંમર 12 વર્ષ જેટલી હતી, તેને કૂતરું કરડવાના ઈજાથી એને તાત્કાલિક સારવાર ખાતે લાવવામાં આવ્યો હતો। ત્યાં ફરજના તબીબોએ એને તપાસ કરતા એને ઇન્દ્રિયના ભાગે ગ્રેડ 3 ઇન્જરી, કે જેને ડીગ્લોવિંગ ઇન્જરી અમારી ભાષામાં કહીએ તેવી ભારે ઈજા હતી અને અહીં સિવિલના તબીબોએ તેને પ્રાથમિક સારવાર આપીને આગળ તેને પ્લાસ્ટિક સર્જનની જરૂરિયાત હોય વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરેલ હતો। રાત્રે 8:30 વાગ્યાની આસપાસ છોકરાઓ સોસાયટીમાં રમતા હતા અને એકદમ રખડતું કૂતરું આવ્યું ને છોકરા પર હુમલો કર્યો। ગુપ્તમના ભાગે બાળકને ઈજા પડતા ગંભીર ઈજા થઈ છે અને તાત્કાલિક એને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। તેથી વધારે વાગવાના કારણે તેને બરોડા સયાજી હોસ્પિટલમાં તેને ઇમરજન્સી દાખલ કરવામાં આવ્યો। એને